નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, અમાસના દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો। 21 સપ્ટેમ્બર 2025 રવિવારે અમાસના દિવસે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। સાથે જ મિત્રો, આ ભાદરવી અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ છે, તેથી આ ઉપાયનું મહત્વ વધારે વધી જાય છે। જે વ્યક્તિ માત્ર આ એક લીંબુનો ઉપાય કરી નાખશે તો તેમને માતા લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારા જીવનથી દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। મિત્રો, રવિવારે 21 સપ્ટેમ્બર ભાદરવી અમાસના દિવસે ખૂબ જ વિશેષ અને મનોકામનાને પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે। જે લોકો અમાસના દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે અને દિવસ અત્યંત મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ એક લીલા લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। મિત્રો, સીધી વાત એ છે કે આ એક લીલા લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને એક લીલા લીંબુનો ઉપાય કરી જુઓ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય, બાળક હોય કે જે પણ વ્યક્તિ અમાસના દિવસે આ એક લીલા લીંબુનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે। ચાલો જાણીએ આ એક લીલા લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, એક લીંબુનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી આ એક લીંબુનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકોના આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું। તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે આ અમાસનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે અને આ વર્ષનું છેલ્લું અને સૌથી મોટું સૂર્યગ્રહણ છે અને આ સૂર્યગ્રહણમાં અમુક એવી રાશિઓ છે જેનું નસીબ 7મા આસમાને પહોંચી જવાનું છે। તો તમે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી જણાવજો, જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય પણ આપી શકીએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ।
મિત્રો, અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા મળતી નથી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય, અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય, તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે. તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે. તો મિત્રો, 1 લીંબુથી તમે તમારા જીવનમાંથી 1000 નહીં પરંતુ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો. અને જો તમે 1 લીલા લીંબુનો આ નાનકડો ઉપાય કરી લો તો ક્યારેય પણ તમારા શત્રુ, તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને નહીં જોવે. જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી, દુશ્મનોથી બહુ પરેશાન થઈ ચૂક્યા છે, અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે, તો એમ સમજી લો કે શત્રુએ જે પણ તમારી ઉપર, તમારા પરિવાર કે કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે, તમારા દુશ્મનોએ જે કરાવ્યું હશે, કોઈ પણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ કરવા માંગતા હોય, કે કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય, કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વ્યવસાય પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય, તમારું કંઈ પણ હડપવાની કોશિશ કરી રહ્યા હોય, તો એમ સમજી લો કે 1 લીંબુ લઈને જો આ નાનકડો ઉપાય તમે કરશો અને તે શત્રુઓ આજે તમને તેમની તાકાત બતાવી રહ્યા છે, તમને પરેશાન કરી રહ્યા છે, તેમના બધાના ઘમંડનો નાશ થઈ જશે. 1 લીલા લીંબુના ઉપાયને જો તમે અમે આ વિડીયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કરશો તો 101% ઉપાય કામ કરે અને તમારા બધા જ દુશ્મનો અને શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે. આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. આજે આ વિડીયોમાં અમે જે વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં તમારો 1 રૂપિયા ખર્ચ થવાનો નથી. ફક્ત તમારે 1 લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે. હવે આ લીલું લીંબુ જ એવું છે કે જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને ક્યારેય પણ દુશ્મનો અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય, કેટલા પણ તાકાતવર કેમ ન હોય, તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે. તો ચાલો હવે વાત કરી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. તો જુઓ, સૌથી પહેલાં તમારે 1 લીલા લીંબુ લેવાનું છે. હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને તેવા દુશ્મનો માટે પણ છે જે સામેથી તમારા ઉપર હુમલો કરી રહ્યા છે અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તમારું નુકસાન કરી રહ્યો છે. એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે. કેમ કે જુઓ, જે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું તો તમને નામ ખબર પડતી નથી, તેમજ સરનામું ખબર પડતું નથી, કે કેટલા શત્રુ છે તે પણ ખબર પડતી નથી, કેમ કે તે ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું જાણવા મળતું નથી. ખૂબ ઓછા લોકો જાણે છે કે હા, આ કોઈએ કંઈક કરાવેલું છે, પરંતુ તેમ છતાં આ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેણે આવું કરાવેલું છે. આ શોધવું બહુ મુશ્કેલ છે. પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી, તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નથી, તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરતાં જ તમે જોશો કે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કંઈ કરાવેલું હશે તે પણ દૂર થઈ જશે. જે પણ તમારા પર કરાવેલું હશે, તમારા વેપાર પર કરાવેલું હશે, તે બધું દૂર થઈ જશે. કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર જઈને
લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે, પરંતુ તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ છે એ બધું નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય કરતાં જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે, એટલે કે ક્યાંય જવાની તમને જરૂર નથી પડતી। તો ચાલો વાત કરી લઈએ ઉપાયની। જુઓ, તેમાં એક લીલું લીંબુ લેવાનું છે। લીંબુ બિલકુલ ડાઘવાળું ન હોવું જોઈએ। તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાની નાની ડાઘ આવી જાય છે કે લીંબુ થોડું બગડેલું છે, પરંતુ તમે ક્યારેય ઉપાય માટે બગડેલું લીંબુ ન લો। એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું છે અને એક પીળું લીંબુ પણ આવે છે। તમારે પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી। તેની સામે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે। તમે કોઈ પણ પેન લઈ શકો છો, સ્કેચ પેન લઈ શકો છો, માર્કર પેન લઈ શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી। હવે તમારે શું કરવાનું છે કે આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં ઉપાય કરતી વખતે તમને કોઈ બોલાવે નહીં કે રોકે ટોકે નહીં, એવી જગ્યાએ આ ઉપાય કરવાનો છે। ભલે તમારા ઘરમાં બધા જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો, પરંતુ ઉપાયના સમયે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાય કરવાનો છે। હવે જો સૌથી પહેલાં એક લીલું લીંબુ લેવાનું છે, તેને હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું, તમારા શત્રુનું નામ લખી દેવાનું છે। હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે, જેમને અમે ઓળખતા પણ નથી, તો એમનું નામ કેવી રીતે લખીશું? તો જો તમે શત્રુનું નામ નથી જાણતા, એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે, તો માત્ર તમે એ લીંબુ પર શત્રુ લખી દો। જુઓ, જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ત્યારે તમારા બધા જ શત્રુઓ, બધા જ દુશ્મનો પરાસ્ત થઈ જાય છે, બધાનો સફાયો થઈ જાય છે। તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી તેને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે। શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ 3 વખત તમારે બોલવાનું છે કે મારા શત્રુ પરાસ્ત થાઓ, મારા શત્રુ પરાસ્ત થાઓ, મારા શત્રુ પરાસ્ત થાઓ। ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકી તેને બાંધી દો અને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડીક માટી દેખાય, તમારા ઘરની બહાર ક્યાંય પણ લાગે કે હા અહીં કાચી માટી છે, અહીં ખોદકામ થઈ શકે છે, તેનાનો ખાડો ખોદી લો અને પછી તે ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે, એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં। આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો। સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય નથી કરવાનો। આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જાઓ। ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી, પાછળ વળીને જોવાનું પણ નથી। ઘરે આવીને હાથ પગ ધોઈ લો। આ ઉપાય કર્યા પછી ભલે હજારો શત્રુ હોય કે લાખો હોય કે કરોડો શત્રુ હોય, બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે। તેમણે તમારા પર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુટોણા બધું જ દૂર થઈ જશે। તો અમાસના દિવસે જાતે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ। તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે। બધા જ શત્રુ પરાસ્ત થઈ જશે, બધા દુશ્મન તમારા સાથે નતમસ્તક થઈ જશે, તમારા સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે, અર્થાત તમારું કશું જ બગાડી શકશે નહીં। તો જુઓ, લીંબુ જે છે એ સામાન્ય નથી। લીંબુમાં એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનને, તમારા શત્રુને જડ મૂળથી ખતમ કરી શકે છે। તમે જોયું જ હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ કરે છે, દુકાન ખોલે છે, નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે છે, ત્યાં લીંબુ મરચાં જરૂર લગાવે છે। કેમ કે જો લીંબુ અને મરચાં હોય છે ને, એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે। કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં, શોપમાં લગાવો છો ત્યારે ક્યારેય તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી। ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે। સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે, દુશ્મનોને દૂર કરવા માટે બહુ જ ઉત્તમ હોય છે। તો ખાસ અમાસના દિવસે આ ઉપાય કરો, તમને લાભ જરૂર થશે। હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની। આ ઉપાય તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે। તમારા ભાગ્યનો ઉદય કરવા માટે
તમારા ઘરમાં ધનની સમસ્યાઓ છે, કર્જની મુશ્કેલી જો તો દિવસે ને દિવસે વધી રહી છે, ખતમ થતી જ નથી અને બહુ વધારે પરેશાનીઓ છે, તો તમારે આ ઉપાય અમાસના દિવસે કરવો જોઈએ. જો ધ્યાનથી સાંભળજો, તમારે શું કરવાનું છે. તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે અને તે પાણીમાં 1 ચપટી હળદર નાખવાની છે અને સાથે 1 કમળ ગટ્ટો લેવાનો છે. આ ઉપાય માત્ર રવિવારના દિવસે કરવો જોઈએ. તમે એવું લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ તમને મળી રહ્યો નથી, તો તમે આ ઉપાય શનિવારે કરી શકો છો અને મંગળવારે પણ કરી શકો છો. તમારે કરવાનું શું છે, તો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને 1 કમળ ગટ્ટો નાખો. હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવાનું છે. જુઓ, જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમળગટ્ટો નાખશો ત્યારે તમારે ઓમ શ્રી નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં 1 કમળગટ્ટો નાખવાનો છે. આ મંત્રનો પણ 11 વાર જાપ કરવાનો છે. કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમળગટ્ટો મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવામાં આવે છે. આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે. અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવાનો છે. બસ આ ઉપાય કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જશે. તમારે એવી પ્રાર્થના કરવાની છે કે આવી કામના કરતાં કરતાં આ બીજો ઉપાય કરવાનો છે. તો આ હતો બીજો ઉપાય જે તમારે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો. હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનો છે, તેને ઉપાડવાનો નથી. તે કમળગટ્ટો તમે ઈચ્છો તો તુલસીજીની પાસે જ ગાંઠ મારી શકો છો તો પણ ચાલશે. આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે. હવે આપણે ત્રીજો ઉપાયની વાત કરીએ, પરંતુ ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય જવાનું નથી. ઘરમાં તુલસીજી હોય તો જ આ ઉપાય કરી શકો છો. હવે જાણીએ ત્રીજા વિશેષ ઉપાય વિશે. જુઓ, ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો બહુ જ જરૂરી હોય છે. એ માટે પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે. તે છે પીળા ચોખાનો ઉપાય. તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના છે. જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી, કિસ્મત સાથ આપતી નથી, તો તમારે થોડા પીળા ચોખા લેવાના છે. તમારે તેમાંથી આખા હોય તેવા 11 ચોખાના દાણા અલગ કાઢવાના છે. એ જે તમે 11 ચોખાના દાણા અલગ કાઢ્યા છે તે સાબુત હોવા જોઈએ, એટલે કે ખંડિત થયેલા ન હોવા જોઈએ, ડાઘાવાળા ન હોવા જોઈએ. બિલકુલ સાફ અને આખા 11 ચોખાના દાણા અલગ કાઢી લો અને તેના પર પીળું ચંદન મિક્સ કરી દો અને ચોખાને પીળા રંગના રંગી દો. સાથે 1 બીલીપત્ર લો અને 1 તાંબાના પાત્રમાં પાણી ભરો. આ ત્રણેય સામગ્રી લઈને રવિવારે ભાદરવી અમાસના દિવસે સવારથી રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાય તમે કરી શકો છો. હવે કરવાનું શું છે, તો ભગવાન શિવના મંદિર તમારે જવાનું છે. 1 બીલીપત્ર છે એ તમારે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પિત કરવાનું છે. દાંડીનો ભાગ જલધારી તરફ રહે તે રીતે અર્પણ કરવાનું છે. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંડેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવાનું છે. હવે ચોખાના દાણા એટલે કે જે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનું નામ લેવાનું છે. બૃહસ્પતિશ્વર મહાદેવ એ એકમાત્ર એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. એટલે તમારે આ રીત અર્પણ કરવાનું છે અને અંતમાં 1 લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતાં કરતાં અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમ જાપ કરતાં અર્પિત કરવાનું છે. આ ઉપાય ખૂબ જ અસરકારક છે. ધ્યાન રાખવું કે ચોખાને પીળા કરવા માટે હળદરનો ઉપયોગ નથી કરવાનો. ચોખા તો પીળા ચંદનથી જ રંગેલા હોવા જોઈએ. જે કોઈ આ ઉપાય કરે છે તેના જીવનના બધા જ અંધકાર દૂર થાય છે અને તેને સફળતા પણ મળે છે. બૃહસ્પતિ મજબૂત બને છે અને તેને કિસ્મતનો સાથ મળવા લાગે છે. જો આ ઉપાય તમે પ્રદોષ કાળના સમયે કરો છો તો વધુ લાભકારી સાબિત થાય છે. તો મિત્રો, ભાદરવી અમાસ અને સૂર્યગ્રહણના દિવસે આ ઉપાય જો તમે કરી લેશો તો તમને સમૃદ્ધ ચોક્કસ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ.
આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી, ધન્યવાદ.